દિલ્હી ભગવાન ભરોસો હોય તેવું લાગી રહ્યું છે। 45 દિવસમાં ડૂબી જવાથી કે કરંટ લાગવાથી 15ના મોત નિપજ્યા છે, પણ તંત્ર ઘોર નિદ્રામાં છે। વરસાદમાં દિલ્હી ક્યારેક નદી તો ક્યારેક ટાપુ બની જાય છે। ટ્રાફિક જામ થાય તો વાંધો નથી, પરંતુ તંત્રના કારણે કોઈનું અકાળે મૃત્યુ થાય ત્યારે સ્થિતિ અસહ્ય બની જાય છે। છેલ્લા 45 દિવસમાં દિલ્હીમાં ગેરવહીવટના કારણે 15થી વધુ લોકોના મોત થયા છે। મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી હોય કે ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર, લોકોનું જીવન ભગવાન ભરોસે છે, કારણ કે અકસ્માતો પછી અકસ્માતો થતા રહે છે અને માત્ર સ્થળ બદલાય છે, પણ તંત્ર નિદ્રામાંથી જાગતું નથી। યુવાનો કરિયર બનાવવા દિલ્હી આવે છે, પરંતુ તંત્રની બેદરકારીનો શિકાર બને છે અને પાછલા 1.5 મહિનામાં એટલે કે જુલાઈથી ઓગસ્ટ દરમિયાન ઘણા લોકો અકસ્માતનો ભોગ બન્યા છે। દિલ્હીમાં તાજેતરમાં ડૂબી જવાથી કે કરંટ લાગવાથી 45 લોકોના મોત થયા હોવા છતાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન કે ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યાત્મક પગલાં લેવામાં ન આવતા તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। અકસ્માત બાદ માત્ર નાના કર્મચારીઓ કે જે તે ઘટના સાથે જોડાયેલા લોકોને ઘટના માટે જવાબદાર ઠેરવી દેવામાં આવે છે અને ત્યારબાદ તંત્ર ફરી ભગવાન ભરોસે બેસી જાય છે, પરંતુ આવી દુર્ઘટનાઓને રોકવા કોઈ નક્કર ઉપાયો શોધાતા નથી।